આજે વિદ્યાપુર ખાતેના વિકલાંગ આશ્રમ ખાતે આવવાનું બન્યું. યુકે સેવા સમિતિ તથા રઘુવીર સેના એના દ્વારા 2 એર કન્ડિશનર મશીનો મૂકવામાં આવ્યા અને બાળકોને સુવિધા પૂરી પાડવાનો પ્રયત્ન થયો. ભાઈ શ્રી ગિરીશભાઈ કોટેચા તથા યતીનભાઈ કારિયા તથા કિશોરભાઈ, આ બધા મિત્રોએ એક સેવા કરવાનું પણ લીધું હોય ને એવું લાગે છે. થોડા દિવસોના અંતરે કાંઈક ને કાંઈક સેવા કાર્યો એમના દ્વારા થતા હોય છે. ખૂબ અભિનંદન આપું છું બધા મિત્રોને કે એમણે સેવાનો માર્ગ અપનાવ્યો છે અને સેવાનો માર્ગ એ સુરાનો માર્ગ છે, એવા તેવાનું કામ નથી. અને આ બહુ સારી વાત છે. ખાસ કરીને આ સંસ્થા નાના બીજમાંથી વટવૃક્ષ બન્યું છે. ખૂબ વિકાસ થયો છે અને જે જરૂરિયાતવાળા બાળકો છે એને માટેની આ સંસ્થા છે. મહેન્દ્રભાઈ પરમારે ખૂબ પુરુષાર્થ કર્યો, એમની ટીમે ખૂબ પુરુષાર્થ કર્યો અને આવા લોકો, આ એક સામાજિક બાબત છે અને સામાજિક સેવાનો એક માધ્યમ દ્વારા એમણે ખૂબ મોટું કામ કર્યું છે. માટે મહેન્દ્રભાઈ પરમારને પણ અભિનંદન આપું છું. મહેન્દ્રભાઈ પરમાર છે, આ લોકોની વચ્ચે એક સેવાનો નાનકડો મોકો મળ્યો છે ત્યારે હું ખરેખર આભાર માનું છું કિશોરભાઈ વાઢિયાનો, કે જેમને એક જ ફોનથી મેં એને વાત કરી કે અહીંયા એસીની જરૂરિયાત છે, એટલે એમણે તરત જ ઓકે કર્યું કે ના, સાંપ્રતની અંદર જો જરૂર હોય તો ચોક્કસપણે એ બાળકોને જે સેવાની જરૂર હોય એ સેવા હર હંમેશ અમે પૂરી પાડવા તત્પર છીએ. ઉનાળાનો સમય છે ને બાળકોને ગરમી ન થાય, તકલીફ ના પડે એ માટે 2 એર કન્ડિશન આજે શ્રી ગિરીશભાઈ કોટેચાના વરદ હસ્તે યુકે સેવા સમિતિના સહકારથી ખુલ્લા મૂકવામાં આવ્યા છે. સૌ સમાજના શ્રેષ્ઠીઓ, સંસ્થાના પ્રમુખો આ પ્રસંગે અહીં હાજર છે અને એમના વરદ હસ્તે જ આજે એસી મૂક્યા છે. ત્યારે જે દીકરાઓના મોઢા ઉપર જે ખુશી દેખાતી હતી આજે એસી જોઈને કે અમને પણ હવે ઠંડક મળશે એનો જે અહેસાસ થતો હતો એ જોઈને પણ અહીંયા જે સંસ્થામાં જે છોકરાઓ છે, વિકલાંગ છે, એને પણ આજે મજા પડી એવું લાગ્યું અને આવું ને આવું કાર્ય યુકે સેવા સમિતિના સંકલનથી થતું રહે તેવી પ્રાર્થના. યતીનભાઈ કારિયા મારફત દર વખતે યુકે સેવા સમિતિ હજારો કિલોમીટર જે ફોરેનમાં બેઠા એના મારફત આ દાન આપવામાં આવ્યું છે. આજે 2 એસી કે જે આપણે 1 મિનિટ રહી જ નથી શકતા, એટલી બધી ગરમી છે અને ખાસ કરીને આ છોકરાઓને જ્યારે શારીરિક બધી તકલીફ હોય એમાં જ્યારે એસી ફિટ કર્યા, હું તો યુકે સેવા સમિતિના કિશોરભાઈ વાઢિયાને પણ પ્રણામ કરું છું. આ જે તમે બેઠા બેઠા ન્યા કરો જ ને એનું 10 ગણું તમને કુદરત પણ આપતો હશે અને આપશે. સાંપ્રત એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ આજે આપણી સંસ્થામાં દાતાઓના સહકારથી 2 એસીનું લોકાર્પણ કરવામાં આવેલું. આપણા જે અતિ ગંભીર અનાથ દિવ્યાંગ બાળકો છે તે ગરમીની બહુ અત્યારે તાપ વધી રહ્યું છે, ત્યારે આપણા જે બાળકો અત્યારે અભ્યાસ કરે છે, અલગ અલગ પ્રવૃત્તિ કરે છે, તેમાં 2 રૂમમાં એસીની જરૂરિયાત હતી. ત્યારે જુનાગઢ યુકે સેવા સમિતિના સહકારથી જુનાગઢના યતીનભાઈ કારિયા સાથે ચર્ચા થયેલ મુજબ યુકે સેવા સમિતિના પ્રમુખ શ્રી કિશોરભાઈ વાઢિયાના સંપર્કથી, એમના ડોનેશનથી આજે આપણી સંસ્થામાં 2 એસીનું લોકાર્પણ કરવામાં આવેલું. આ કાર્યક્રમમાં જુનાગઢમાંથી અનેક સેવા કરતા દાતાશ્રીઓ અને સેવા કરતા જે સંસ્થાઓ છે એમના અધિકારીઓ અને પદાધિકારીઓ ઉપસ્થિત. ખાસ કરીને એમાં ઉપસ્થિત ગિરીશભાઈ કોટેચા તેમજ આડતિયાભાઈ, સાથે સાથે આપણા પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રભાઈ મસરૂ, મનસુખભાઈ વાજા, નાગભાઈ વાળા, તેમજ આ સંસ્થા જે શરદભાઈ આડતિયાથી ચાલુ કરેલી અને એની હારે અલગ અલગ યુકે સેવા સમિતિના સભ્યશ્રીઓમાં દીપલભાઈ પણ ઉપસ્થિત રહેલ. આ સંસ્થામાં જ્યારે ગરમીનો બહુ પરિસ્થિતિ તકલીફ છે ત્યારે આ દિવ્યાંગ બાળકોને સતત મદદરૂપ થાય અને દિવ્યાંગ બાળકોને જે કાંઈ જરૂરિયાત છે તે અલગ અલગ દાતાઓના સહકારથી પૂરી પાડીએ છીએ. ત્યારે યુકે સેવા સમિતિનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે અમારા દિવ્યાંગ બાળકોને 2 એસી નું લોકાર્પણ કરી અને બાળકોને સમાજના સહકારથી અમે સારી રીતે સાચવી શકીએ. ફરી બધાનો ખૂબ ખૂબ આભાર.